કોયલી માંડવીના જંગલમાંથી તસ્કરો ખેરના લાકડા ટ્રકમાં ભરી બિંદાસ થઈ ગયા પલાયન। નેત્રંગના રજવાડી બીટમાં 1 કરોડના 50 થી વધુ ખેરના વૃક્ષોની મધરાતે ચોરી। નેત્રંગ રેન્જના ઇતિહાસમાં પ્રથમ વખત 50 થી વધુ વૃક્ષોનું નિકંદન, પરંતુ અનામત વૃક્ષોની ચોરી છતાં ગુનો દાખલ નહીં। નેત્રંગ રેન્જ રજવાડી રાઉન્ડના કોયલી માંડવી બીટ ખાતે આવેલ કમ્પાઉન્ડ 547 ખાતે અંદાજે 50 થી 60 જેટલા ખેરના ઝાડ કાપી ચોરી કરી બારોબાર વેચાણ થતું હોવાનો ઘસરપોટ થઈ રહ્યો છે। અને ખેરનું ઝાડ અનામતમાં આવતું હોય અને 50 થી 60 વર્ષની આયુષ્યવાળા 50 થી વધુ ઝાડ કપાયેલા હોય ત્યારે વન વિભાગના અધિકારીઓ પર સીધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ખેરના ઝાડ આટલી મોટી સંખ્યામાં કપાયા તો કેવી રીતે? શું ત્યાંના અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ છે? તે હવે એક તપાસનો વિષય બની ગયો છે। સાથે નોંધનીય બાબત એ પણ છે કે અવારનવાર આ વિસ્તારમાં આવા બનાવો બની રહ્યા છે, તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને જંગલનું નિકંદન કાઢનારા તસ્કરોને ખુલ્લું મેદાન મળી ગયું હોય તેમ ખેરના આટલી મોટી માત્રામાં ઝાડોનું નિકંદન કરી સગે વગે કરનાર તસ્કરોની સગડ મેળવવી અત્યંત જરૂરી બની ગયું છે। અને જો સમયસર તપાસ કરી કાર્યવાહી નહીં કરવામાં આવે તો તસ્કરો બેફામ બની મહામૂલા જંગલોને ઉજ્જડ બનાવી દેશે, તેને નકારી પણ નહીં શકાય। 50 થી વધુ ખેરના ઝાડ બારોબાર કાપી વેચનારાઓ સામે ફરિયાદ આખરે ક્યારે દાખલ થશે? આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે તેની સચોટ તપાસ થશે ખરી? તે હવે જોવું રહ્યું।